મિત્રો જોઈ લો કેટલો ડેમ ફેરો આ જો મિત્રો કબૂતરા છે ઉપર નીકળ્યા આ જોઈ લો કેટલો ડેમ ફેરો બતાડો જોવો થોડો કસ બાકી છે એટલે સલકાઈ જાય આ જોઈ લો મિત્રો આ ડેમ છે બહુ મોટો દરવાજામાં બધું ઓલી સાઈડ છે નું આ શું છે કોમેન્ટ કરી દેજો આપણને કઈ ખબર નથી દર્શન કરી લેજો ભોળાનાથના જોઈ લો મિત્રો આખો ડેમ આખો નહીં બતાતો 9 દરવાજા છે તો હેલો ગાઈસ તો કેમ છો બધા મિત્રો મજામાં આજનો વિડિયો શરૂ કરતા પહેલા મહાદેવ અને જય શ્રી રામ ને આજનો વિડિયો શરૂ થાય છે આપણે રસ્તામાંથી ને આજ આપણે એક લોકેશન ઉપર જવાનું છે જ્યાં સામળિયા મહાદેવનું મંદિર છે ને હું ને અમારા દોસ્ત અંબે જવાના છીએ આ છે આપણી ગાડી ને હાલો હવે જાય મિત્રો હવે રસ્તાનો વ્યૂ એન્જોય કરજો અને મળીએ તમને સીધા લોકેશન ઉપર फाइनली मित्रों पूगी गया છે મંદિરે આ જોઈ શકો આ છે મંદિર આગળ તમને ભોળાનાથના દર્શન કરવા આ છે મારા દોસ્તાર જોઈ લો હાલો મિત્રો તમને ભોળાનાથના દર્શન કરવો હવે દર્શન કરી લેજો ભોળાનાથના તો આપણે આ સામળિયા મહાદેવ છે જોઈ લો આ ભાઈ પણ વિડિયો ઉતારે છે મિત્રો દર્શન કરી લીધા છે અને હવે જવાનું છે આગળ એક ડેમ છે આ સાઈડ ત્યાં જવાનું છે ડેમે હું આગળ તમને ડેમ પણ બતાડું ડેમ આખો ફેરો છે ને હાલો આગળ જાય ઉપરની સાઈડ હું તમને આગળ ડેમ બતાડું મિત્રો આ સાઈડ બહુ ટાઈટ પડે છે તમારે કેટલી ટાઈટ પડે કોમેન્ટ કરી દેજો ને જોઈ લો મિત્રો કોટ લાવ્યા છે ને હવે પહેરી લઈ મિત્રો કોટ મિત્રો ટાઈટ વાતીથી ને કોટ પહેરી લીધો છે ને હવે હું તમને બતાડું ડેમ આ જોઈ લો મિત્રો આ ડેમ છે બહુ મોટો દરવાજામાં બધું ઓલી સાઈડ છે નું આ શું છે કોમેન્ટ કરી દેજો આપણને કઈ ખબર નથી ને મિત્રો અહીંયા છે ને બહુ મોટી પાળ હતી ઉસી કાઢી નાખી છે ઓલું પણ હું છે કઈ ખબર નથી ના જોઈ લો આખો ડેમ ભીરો ને ઓલા પણ મિત્રો મંદિર છે ભોળાનાથનું ઝૂમ કરીને બતાડું તમને જોઈ લો અહીંયા બહુ મોટું મંદિર છે અત્યારે આખું ડૂબેલું છે ને હાલો અહીંયા હનુમાન દાદા છે હનુમાન દાદાના પણ દર્શન કરવું તમને જોઈ લો મિત્રો અહીંયા હનુમાન દાદાનું મંદિર છે અત્યારે બંધ છે આ જોઈ લો મિત્રો અહીંયા ડેમ હવે આગળ ઓલી સાઈડ આપણે આગળ જઈએ હું તમને બતાડું આ જોઈ લો આ શું છે કોમેન્ટ કરી દેજો કઈ ખબર નથી આપણને આપણે આ સાઈડ આગળની સાઈડ વિયા છે જોઈ લો મિત્રો અહીંથી આ બધા દરવાજા ખુલે છે અહીંથી આમાંથી બધા મિત્રો દરવાજા ખુલે છે ને આ છે ડેમ આખો તમને અહીંથી મિત્રો બતાડું આ જોઈ લો મિત્રો ડેમ ને આ જોઈ લો આ વ્યૂ જોવો અત્યારનો તમે આ વ્યૂ મિત્રો જોવો હા ભાઈ જોવો ને અહીંયા છે મિત્રો નર્મદાની લાઈન ટોટલ છે જોઈ લો આઈડે હું તમને થોડોક નીચે જઈને પણ બતાડું ને અહીંયા છે મિત્રો મોટા બારમણ થોડુંક જ આઘું છે મોટા બારમણ કંઈક 2.5 થી 3 કિલોમીટર આઘું છે ને હાલો આગળ નીચે જઈએ મિત્રો આવી ગયા છે નીચે ઓલો ભાઈ જોવો ઓલા પણ હજી નાના છે ને આ જોઈ લો મિત્રો આ છે ડેમ લો મિત્રો આખો ડેમ આખો નહીં બતાતો 9 દરવાજા છે જોઈ લો હા છે મિત્રો બકાટ બહુ ઊંડી છે ઝૂમ કરીને બતાડું મિત્રો આમાં બહુ માછલા હોય છે ને આમાંથી જો ડેમમાંથી પાણી આવતું લાગે અંદરથી જોઈ લો મિત્રો કેટલું ઊંચું છે આ છે મિત્રો નદી આ જો લાઈન ટોટલ છે નર્મદાનું પાણી આવતું હશે મિત્રો જોઈ લો કેટલો ડેમ ફેરો અહીંયા જવો મિત્રો કબૂતરા છે ઉપર નીકળ્યા અહીંયા જોઈ લો કેટલો ડેમ ફેરો બતાડો જોવો થોડો કસ બાકી છે એટલે સલકાઈ જાય બકાટ છે મિત્રો આ જોઈ લો આ પુલ છે ઓલી સાઈડ જવાનો બોલ હું તમને બોલ બતાડો જોવો કેવડા મોટા બોલ આ જોઈ લો મિત્રો આ વ્યૂ જોવો તમે આ મિત્રો અત્યારે વિયાવે છે ઘરે અને હવે તમને મળીએ સીધા કાલ સવારે
મિત્રો અત્યારે થઈ ગયું છે મસ્ત મજાનું સવાર ને આપણે આવી ગયા છીએ મારા દોસ્તારની ઘરે. જોઈ લો આ છે, અહીંયા જોઈ લો મિત્રો આંબો છે, મોર પણ આવી ગયા આંબાને. જોઈ લો આ ઝીણી ઝીણી કેરીઓ, આમાં અમુક જ કેરીઓ થાય આખા મોરમાં. ને અત્યારે જવાનું છે ખોડિયાર માતાજીના મંદિરે. આ ભાઈ પણ આરે આવવાના છે આપણે. ને અત્યારે હલો નીકળીને હું તમને મળું સીધો ત્યાં. મિત્રો પૂગી જવાનું છે અહીંથી. જોઈ લો અહીંયા બતાય છે મંદિર, થોડુંક જ આઘું છે. ને આ બે ગોતે છે બોર. આ ભાઈ નવા જોડાઈ ગયા છે. અહીંયા જરા બોર આમાં છે નીકળ્યા બતાય તો ભોલું બોર ખાઈ હોજ જો. તો મિત્રો જોઈ લો બોર. ને હલો મળીએ હવે સીધા મંદિર. ફાઇનલી મિત્રો પૂગી ગયા છે. જોઈ લો આમાં બધા લાદી નખાઈ ગઈ છે. અહીંયા બધા કરે છે કલર. આ ભાઈ હોત જેવો કલર કરે, આ ભાઈ કલર કરે. આ બેહા છે અહીંયા બધા, હા નખરા કરે આ ભાઈ અત્યારે. ને અહીંયા છે હનુમાન દાદાનું મંદિર, નાની ડેરી છે હનુમાન દાદાની. ઉપર માર્બલ નાખી દીધો છે, હતો નહીં પેલા આમ નાનું એવું હતું. જોઈ લો મિત્રો હનુમાન દાદાના દર્શન કરી લેજો. જોઈ લો આ સાઈડ નું વ્યૂ. આ સાઈડ બધી કોર વાડિયું છે, આ સાઈડ છે બધા ડુંગરા. અત્યારે અહીંયા ઘડીક બેસીશું ને પછી જાહું ઘરે. આ ભાઈ જોઈ લો કલર કામ કરે છે. સવા ભાઈ બોલો બોલો. હાય કરજો. હાય હાય. હાલો મિત્ર, કલર કરવા માતાજી. આ જોઈ લો ભાઈ નું કામ ચાલે છે. ફિનિશિંગ રેડી આવે છે કે નહીં? રેડી રેડી. કઈ ઘટતું હોય તો કહી દેવાનું. નહીં નહીં રેડી છે. ઓલી સાઈડ બધા કલર થઈ ગયો છે, હું તમને બતાડું. આ જોઈ લો આ બાવણાને કલર થઈ ગયો છે બધે, વ્હાઈટ કલર મારો. ને આ જાળીમાં લાગશે મિત્રો લાલ કલર, આમાં લાલ કલર લાગશે. ને આ ભાઈ બોર ગોતે છે અત્યારે કે હાલો બોર ખાવા જઈએ એમ કહે છે. હાલો મિત્રો બોર ગોતવા જઈ જડે તો એટલામાં ઘડીક આટા મારીએ જો હોય તો. હાલો આ ભાઈ આવે છે કે મારે આવવું છે બોર ખાવા. આમાં હે બોર ધારે. આ સાઈડ અમે એકવાર આવ્યા હતા પણ હતું નહીં. અત્યારે પાછા આવી ગયા છે. તો હલો જઈ બોર ગોચીને બોર જડે તો હું તમને પણ બતાડું. મળજી સીધા આગળ. જોઈ લો મિત્રો આ બોવડી આખી ભરેલી છે બોરની, દેખાતા હોય તો તમને. આ સાઈડે બધે બોર જ છે નીકળ્યા, આખી બોવડી જ ભરેલ છે બોરની. આ ભાઈ વીણે બોર, ઓલા ભાઈ ત્યાંથી હેલાવે છે મંદિર છે અહીંયા. અમે બધા મારીએ છીએ તારે અત્યારે આટા બોર ગોચી વીણી. જોઈ લો બોર દેખાતા હોય તમને ઉભા હરખા બતાડું. જોઈ લો બતાતા હે આમાં મિત્રો અડધી ધારમાં નીકળે, આખી ધારે બોર જ છે બધે. અત્યારે અમે એટલામાં છીએ કે બહુ આઘા નથી જતા. ઓલા આખડી અહીંયા કલર કરે ને પાછું કલર પણ કરવાનું છે આપણે. આ ભાઈ જવો ઓલા પણ તે બોર છે બધે એટલામાં લાગત બોર જ છે. તો મિત્રો વિડીયો આખો વોચ કરજો. આ છે મિત્રો આગળ ફૂલડા મસ્ત છે આના. જોઈ લો આમ આગળ જાય છે હવે બોર હોય તો ત્યાં બોર લાટ બોવડિયું લાટ છે પણ મિત્રો બોર નથી ત્યાં. જોઈ લો મિત્રો બોવડી મળી છે, આખી બોવડી બોરની જ ભીરી. ઓલી સાઈડે એટલા છે બોર હાટું તો હું જાન દેવા પણ માંગુ છું. આ ભાઈ જો કઈ આ ભાઈ કે બોર હાટું જ ગમે કરવું. આમાં જવો ભાઈ બોર છે હારા મારા મસ્ત છે, ખરી જાય છે બધામાં. ગેળા મસ્ત છે ઓ મિત્રો. આ જવો તમે પણ આવા ધાર બાજુ રહેતા હોય એરિયામાં તો જાજો ને બોર ખાવા મિત્રો બહુ મજા આવે છે. તમે જાજો કે આવું લોકેશન હોય અહીંયા તમારા ગામ બાજુ ધાર હોય અહીંયા જોવા. આ બે વીણેસ છે બોર. અત્યારે અમે આગળ વહી જઈએ ઓલા મંદિરે ને ઓલા બધા છે. તો મિત્રો વિડીયો કરીએ છીએ પૂરો. વિડીયો તમને ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. મળી આવે બીજા વિડીયોમાં. બાય બાય.